પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 26મી માર્ચ 2026 ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુના વચનો શીખવાને માટે આજે માથીની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય અને 3જી કલમ, માથી 6 અને 3. પણ જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જે જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પહાડ પરનું ભાષણ આપણે ઓળખીએ છીએ, જાણીએ છીએ, એમાં જે વચનો, જે શિક્ષણ આપેલું એનો આ એક ભાગ છે. લોકોને પ્રાર્થના સંબંધી શિક્ષણ આપ્યું, કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. ઉપવાસ સંબંધી શિક્ષણ આપ્યું, કેવી રીતે ઉપવાસ કરવો જોઈએ. અને દાન આપવા સંબંધી શિક્ષણ આપ્યું કે કેવી રીતે દાન આપવું જોઈએ. અને એમાં દાન આપવાની બાબત સમજાવવાને માટે આ વચન આપણને અત્યારે બતાવે છે. હવે જ્યારે તે વખતે પ્રભુ ઈસુના સમયમાં ઘણા બધા ઢોંગીઓ જે દાન આપતા હતા અને એની જે જાહેરાત કરતા હતા, ખાસ કરીને જે ગરીબોને ચેરિટી મદદ કરવામાં આવે તો એના માટે જાહેરાત કરે, ઢોલ નગારા પીટીને જાહેરાત કરે અને માણસો રાખીને જાહેરાત કરે. માણસો એમના વતી જોર જોરથી બોલે અને આટલું દાન આ વ્યક્તિને, ગરીબ વ્યક્તિને મદદ કરી છે એવી જાહેરાતો કરતા હતા. પોતાનો મહિમા વધારવાને માટે, પોતાનું સ્થાન ઊંચું કરવાને માટે આ દાન આપતા હતા. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જે જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે. એના પ્રભુ ઈસુના સમયમાં બે અર્થ આ કલમના અને આ શિક્ષણના થતા હતા. પહેલી બાબત કે યહૂદીઓની એક માન્યતા હતી કે જમણો હાથ એટલે મદદ કરવી. જમણા હાથનું એ પ્રતીક એવું જ સમજતા કે કોઈકને મદદ કરવી, કોઈકને દાન આપવું, કોઈકના માટે સારું કાર્ય કરવું, કોઈકનું ભલું કરવું, એ બધી બાબત જમણો હાથ એનું પ્રતીક હતું. અને ડાબો હાથ બધાને જાણ કરવી, બધાને જાણ કરવી. એટલે એક બાજુ મદદ કરે તો બીજી બાજુ જાણ કરો. આ એક બાબત હતી. અને જે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આ પોલિસીને વળગી રહેલા, આ પોલિસી પ્રમાણે દાન કરતા હતા, જાહેરાત કરતા હતા. પણ પ્રભુ ઈસુએ જે કહ્યું કે તારો જમણો હાથ દાન કરે તો ડાબા હાથને પણ ખબર ના પડવી જોઈએ. એટલે માણસના બે હાથ, જમણો હાથ અને ડાબો હાથ. જમણો હાથ જો કોઈક દાન આપે, મદદ કરે તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ. એનો કયો મિનિંગ? કારણ કે એ વખતે પ્રભુ ઈસુના વખતમાં જબ્બા પહેરતા દરેક જણ, અને બંને બાજુ ખિસ્સા હોય, બંને ખિસ્સામાં દિનાર પડ્યા હોય, અને કોઈક વ્યક્તિ, ગરીબ વ્યક્તિ આવે અને એને મદદ કરવા માટે જમણા હાથના ખિસ્સામાં હાથ નાખીને જેટલા દિનાર આવે એટલા દિનાર પેલાને આપી દેવાના. એ આપનાર વ્યક્તિને ખબર નથી કે મારા હાથમાં કેટલા દિનાર આવ્યા ખિસ્સામાંથી. એટલે કહેવાની બાબત કે તને પોતાને પણ ખબર ના હોવી જોઈએ કે મેં આટલી મદદ કરી છે. એક કોન્સેપ્ટ અહીંયા આગળ હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બતાવવા માંગતા હતા
કે તું દાન આપે, દાન ધર્મ કરે, ચેરિટી કરે, ત્યારે તને પણ ખબર ના હોવી જોઈએ કે મેં કેટલું આપ્યું. એ બાબત સમજાવવાને માટે પ્રભુ ઈસુએ કહ્યું કે જ્યારે તું ચેરિટી કરે, જ્યારે તું દાન કરે, ત્યારે જમણો હાથ આપે ને તો ડાબા હાથને, એટલે તને ખબર ના હોવી જોઈએ કે મેં કેટલું દાન કર્યું છે. અને આ કોન્સેપ્ટમાં સમજાવવાને માટે પ્રભુ ઈસુએ આ દાખલો આપ્યો, આ શિક્ષણ આપ્યું. આજના સમયમાં આ શિક્ષણ સમજવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં તમારી દોરવણી આપો, સહાય પૂરી પાડો. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.